રાધે રાધે, જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો? અને જય માતાજી બધાને. જો આપણે આવી ગયા છે સાંજની રસોઈ બનાવવા માટે, કેમ કે સાંજની રસોઈ આપણે સવારને તો બનાવી, આજે 11 છે એટલા માટે ફરાળ બધું વસ્તુ બનવાનું છે. પ્રફુલ્લ પણ એકટાણું છે, મમ્મી અને બધા. તો ચલો, લઈ લીધા છે બટેટા, અને બટેટાને જો છોલી પર નાખાશ ને હવે આપણે એને બાફવા મૂકવાના છે, કેમ કે બટેટાની જે સૂકી ભાજી આવે તે બનાવવાની છે. સાબુદાણાની ખીચડીમાં થોડાક નાખવાના છે, તો એવી રીતે મેં લાગેલી છે અહીંયા. તો બટેટા મોટા મોટા, બહુ નાના પણ નહીં કે બહુ મોટા પણ નહીં, આવી રીતે કાપીને બાફવા મૂકી દઈએ આપણે, એટલે બફાઈ જાય મસ્ત રીતે. પછી બાકીનું આપણે ખીચડીનું બધું રેડી કરી નાખીએ. તો આપણે એક ગેસ પર દૂધ મૂકી દીધું છે અને પાણી ગરમ કરવા. સ્પેશિયલ બટેટા આપણે થોડાક બટેટા વધારે લીધા છે એટલા માટે કે આપણે સૂકી ભાજી થોડીક બનાવવાની છે. ચાલો, તમે હવે ફરાળી પિંક સોલ્ટ નાખી દઈએ, એટલે આપણે થોડુંક સોલ્ટનો પણ ટેસ્ટ આવી જાય. તો આપણે અહીંયા લાવ્યા છે ફ્રોઝન મોગો, ચીલી મોગો બનાવવા માટે સ્પેશિયલ. તો ચાલો તમે કાપી અને બેક કરી. મોગો ફ્રોઝન છે, તો આપણે અહીંયા એકદમ બરફ થઈ ગયેલી છે, તો એને આપણે થોડીવાર માઇક્રોમાં ગરમ કરી કાઢીએ. આપણે મોગો ફ્રાય કરવા મૂકી દીધું. બસ આપણે અહીંયા સીલી મોગો પણ તૈયાર કરી નાખ્યો છે. આપણે પછી એકદમ મોરા મરચાં છે બધા, તો આપણે મોરા મરચાં નાખી દઈએ એમાં ઉપરથી અને મિક્સ કરી દઈએ. ધીમા ગેસ પર રાખી દઈએ. આપણે ખાલી આમાં લાલ મસાલો અને લેમન જ્યુસીસ નાખ્યું છે, અને ફરાળી પિંક સોલ્ટ નાખેલું છે. હવે આપણે બનાવવું છે અહીંયા સાબુદાણાની ખીચડી. તો તેના માટે મેં ઘી ગરમ, થોડુંક તેલ, થોડુંક ઘી નાખી દીધું છે, અને હવે આપણે નાખી દઈએ જીરું, જીરું નાખી થોડુંક એ ઉપર આવી જાય પછી ફ્રાય કરીએ. તો અહીંયા જીરું ઉપર આવી ગયું, આપણે બટેટા આપણે બધું બાફી નાખ્યા છે, એટલે બહુ કરવાનું હાફ
નાખવાનું છે આપણે ખીચડીમાં. બટેટા થોડાક બફાઈ જશે વધારે એટલે ખીચડી જેવું થઈ ગયું બરાબર હમણાંથી જ. હવે પિંક સોલ્ટ નાખી દઈએ સ્વાદ અનુસાર. અહીંયા 2 થી 3 સ્પૂન જેટલું પિંક સોલ્ટ નાખી દીધું. આપણે પલાળીને સાબુદાણા વધારે પલાળેલ છે એટલે રાખો સાઈડમાં. એને થોડોક ફાસ્ટ ગેસ કરી ખીચડીને સરસ રીતે મિક્સ કરી દઈએ. આપણે ખીચડી બસ 2 મિનિટમાં રેડી થઈ જાય. આપણે બહુ કૂક નથી કરવાનું અને હજુ મેં થોડાક નાખી દઉં. ફાઇનલી આજની રસોઈ બની ગઈ છે ને આજની રસોઈ એટલી સ્પેશિયલ બનાવી છે બધું અડધું ફરાળ માટે એવું બધું બનાવ્યું છે. તો આપણે અહીંયા મરચાં ઇન્ડિયાના ફ્રાય કરી નાખ્યા છે અને મોગો ખાલી તેલમાં ફ્રાય કરી અને લાલ મરચું. તો આપણે સીધી મોગો તૈયાર કર્યો છે અને સાબુદાણાની ખીચડી મસ્ત એકદમ ઘીમાં. અને અહીંયા છે આપણા બટેટા બચેલા તો સૂકી ભાજી નાખીને બનાવી નાખ્યું છે. અને બાકીનું આપણે સાબુદાણા વધારે જ પલાળ્યા હતા એટલે ખીર બનાવી નાખી છે. તો ચાલો રસોઈ બની ગઈ છે, જમવાનું છે.